નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરના આઠવામાં 26 વર્ષીય પૂજારીએ 37 વર્ષીય મહિલા સાથે મંદિરમાં દુષ્કર્મ આચર્યું છે। રામજી મંદિરમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર પૂજારીની પોલીસે ધરપકડ કરી છે। નાનપુરા રામજી મંદિરમાં 37 વર્ષીય મહિલા સફાઈ કામ કરતી હતી। મંદિરના 26 વર્ષીય પૂજારી વિવેક પ્રતિ હસ્તે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી। આરોપી પૂજારીએ મહિલા સાથે મંદિરમાં દુષ્કર્મ આચર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આરોપી પૂજારી મહિલાને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો। પૂજારીએ લગ્નની ના પાડી દેતા મહિલા આઠવા પોલીસ મથકે પહોંચી હતી। પોલીસે મહિલાની ફરિયાદ લઈ આરોપી પૂજારીની ધરપકડ કરી છે। જી હા મિત્રો, સુરત શહેરના આઠવા વિસ્તારમાં નાનપુરા ખાતે રામજીનું મંદિર આવેલું છે। રામજી મંદિરના મૂળ વિહારની વતની અને 26 વર્ષીય પૂજારી વિવેક પ્રતિ હસ્તી છેલ્લા 3 વર્ષથી પૂજારી તરીકે સેવા આપી રહ્યો હતો। ત્યારે આ જ મંદિરની અંદર નાનપુરામાં રહેતી પરણિત 37 વર્ષીય મહિલા મંદિરમાં છેલ્લા કેટલાય સમયથી સાફ સફાઈનું કામ કરતી હતી। ત્યારે સાફ સફાઈનું કામ કરતી મહિલા પર પૂજારીની દાનત બગડી હતી। પહેલા તો પૂજારીએ મહિલા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો। પ્રેમ સંબંધ બંધાયા બાદ પૂજારીએ પરણિત મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।